ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય તેની 9મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે, તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું. હિન્દી અનુવાદમાં લખ્યું છે, इसलिए जिसे परमेश्वर ने जोड़ा है उसे मनुष्य अलग ना करे. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ ને બહેનો, પ્રભુએ તો ઉત્પત્તિના પુસ્તકમાં જ આદમના માટે એ બાબત કહી હતી કે જ્યાં પ્રભુનું વચન કહે છે કે માણસ એકલો રહે તે તેના માટે સારું નથી અને હું તેના માટે યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અને આ વિચારમાં જ પ્રભુ એક કુટુંબની ઉત્તમ યોજનાને પ્રગટ કરવાના હતા. અને વાલાઓ, સભા શિક્ષકના પુસ્તકમાં લખ્યું છે, એક કરતા બે ભલા, જો એક પડે તો બીજો તેને ઉઠાડે. વાલાઓ, આ પરિવાર એ તો ઈશ્વરે નાખેલો પરિવારનો એક ઉત્તમ પાયો છે. પરમેશ્વરે પોતે તેની રચના કરી છે. અને વાલાઓ, આ પરિવાર એનો પરમેશ્વર પોતે છે કે જે કુટુંબના ઈશ્વર તરીકે ઇબ્રાહીમને એમ કહે છે કે તારામાં પૃથ્વી પરના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. અને પ્રભુના લોકો આજે પોતાના જીવનમાં એ બાબતને સમજવા જોઈએ કે પરમેશ્વરે તેમની યોજનામાં તેઓને જ્યારે જે જીવનસાથી તરીકે પાત્ર આપ્યું છે, કુટુંબ આપ્યું છે, ત્યારે એ જીવનની તેઓએ કદર કરવાની છે. તે લોકોએ એ જીવનને પરમેશ્વરની આગળ પ્રત્યેક દિવસે તેમની વેદી આગળ લાવીને પ્રભુના હાથોમાં એ પરિવારને મૂકવાનું છે. કારણ કે વલાઓ, આજે તમે જુઓ તો કૌટુંબિક જીવનો કેટલા બધા ભાંગી રહ્યા છે. કૌટુંબિક જીવનોમાં આજે કેટલી બધી તિરાડો પડેલી છે. પાછલા વર્ષોથી એક ભાઈને હું ઓળખું છું કે મને ખબર પડી કે તેમણે તેમના પત્નીને લગભગ 22થી 25 વર્ષથી તેમણે એકબીજાને બોલાવ્યા જ નથી. અને એ ભાઈ થોડા સમય પહેલા મરણ પામ્યા. બીજા એક કિસ્સાની અંદર તમે જુઓ તો ત્યાં એક કૌટુંબિક જીવન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું. ઈશ્વરે તેમને આશીર્વાદ રૂપે 2 બાળકો આપ્યા. અને પછી એક નજીવી જેવી બાબતની અંદર તે ઉંમરમાં તે લોકોએ એકબીજાની સાથે છૂટાછેડા લીધા. કારણ કે પતિ એમ કહે છે કે બસ હવે આ બાબતની અંદર હું આ બાબત તો નહીં ચલાવું. અને આજે જોવા જઈએ તો ઘણા બધા પરિવારો આજે એવી રીતે તૂટી રહ્યા છે. ઘણા બધા જીવનો આજે હતા ન હતા થઈ જાય છે. બાળકો મા બાપની છત્રછાયા ગુમાવે છે. આજે પરિવારોની અંદર કેટલી બધી જગ્યાઓ પર ખેદ, દુઃખ અને પીડાઓ ચાલે છે. ત્યારે ભલાઓ, એ પરિસ્થિતિઓમાં આપણે સમજવાનું છે કે શત્રુ શૈતાન એ જીવનોને નષ્ટ કરવા માંગે છે. એમની ખુશીઓનો તે લોપ કરવા માંગે છે. ત્યારે બહુ મહત્વનું છે કે આપણે આપણા જીવનોને પરમેશ્વરની પાસે લાવીએ, કુટુંબોને પ્રભુની વેદીની પાસે લાવીએ, કૌટુંબિક પ્રાર્થનાની વેદીને સળગાવીએ અને શૈતાનને સ્થાન ન આપીએ. ઘણીવાર એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય કે જ્યાં શૈતાન ફાવી જવા માટેનો પ્રયાસ કરે. જ્યારે અમુક એવા જીવનો પણ એ સંબંધોમાં ઇન્વોલ્વ થઈને એ જીવનોને
તોડવાનો પ્રયાસ કરે. પરંતુ વલાઓ, કુટુંબ એ તો મનુષ્ય જીવનમાં વિજય જીવન જીવવા માટેની એક તાકાત છે. અને જ્યારે એક પરિવાર એક તાકાત બને છે ત્યારે શત્રુને આપણે માત આપી શકીએ છીએ. સેવાની અંદર એક કુટુંબ વગર સેવા કરવી તો તેમાં વલાઓ એક સફળતા પણ નથી. એક સફળ રીતે જીવન જીવવું એ તો પરિવાર વગર શક્ય નથી બનતું. ત્યારે હું તમને કહેવા માંગુ છું કે આપણે આપણા જીવનોને, પરિવારોને હંમેશા પ્રભુની આગળ લાવીએ. કુટુંબ તરીકે પ્રભુની આગળ પ્રાર્થનામાં બેસીએ. પરમેશ્વરનો ધન્યવાદ કરીએ કે પ્રભુએ જે પાત્ર જીવનની અંદર કુટુંબ તરીકે પૂરા પાડ્યા છે. પરમેશ્વરનો ધન્યવાદ કરીએ એ જીવનોને માટે કે જે સુખમાં ને દુઃખમાં, ચડતી ને પડતીમાં, માંદગીમાં કે સાજાપણાના સમયમાં એકબીજાની પડખે ઊભું રહે છે. ત્યારે ભલાઓ, સાચા અર્થમાં એ પરિવાર એક પરમેશ્વર તરફથી એક આનંદનું અને આશીર્વાદનું કારણ બને છે. આજે પ્રભુની કૃપામાં અમારા દાંપત્ય જીવનને 13 વર્ષ પૂરા થાય છે અને પરમેશ્વર આટલા વર્ષોમાં અમને અજાયબ રીતે સંભાળ્યા. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીની સેવામાં મારા પત્ની દીપિકાનો એક બહુ મોટો સિંહ ફાળો છે કે આ સેવાઓની જે સફળતા, આ સેવાઓની જે વૃદ્ધિ, એમાં પ્રભુની કૃપાની સાથે એમણે જે સહકાર અમને આપ્યો છે એ બધી બાબતોને માટે હું પ્રભુનો આભાર માનું છું. અમારા કૌટુંબિક જીવન માટે, અમારી સેવાઓ માટે તમે ખાસ પ્રાર્થના કરજો અને પરમેશ્વર અમને આગળ પણ ઘણાઓને માટે આશીર્વાદનું કારણ બનાવે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, અમે તમારા કૃપાના સિંહાસન પાસે આવીએ છીએ. પ્રભુ, તમારું વચન કહે છે કે જ્ઞાન વડે ઘર બંધાય છે અને બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. ત્યારે પ્રભુ, આજે દરેક કુટુંબોને પરમેશ્વર પિતા તમે એક કૃપા આપો કે તેઓ શત્રુને કોઈ જગ્યા પર સ્થાન ના આપે અને પ્રભુ, દરેકનું દાંપત્ય જીવન પ્રેમ, આનંદ અને શાંતિથી ભરાયેલું બને એવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.